स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। મંગલાચરણ બોલો એ પ્રમાણે બોલજો. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् अंडस्यान्तस्ति मे लोकाः सप्तद्वीपा च मेदिनी. જે નારાયણ સ્વરૂપ પરમાત્મા છે, નારાયણ જેમનું નામ છે, એવા અવ્યક્તનું પણ અવ્યક્ત પરમ તત્વ એ પરમાત્મામાંથી આ જગતનું સર્જન થયું. તો જેમાંથી આ જગતનું સર્જન થયું એવા પરમાત્માએ સહ ભગવાન સૃષ્ટ્વા ઇદમ જગત તસ્ય ચ સ્થિતિમ ચિકર્ષુઃ મરીચ્યાદીન અગ્રે સૃષ્ટ્વા પ્રજાપતિન પ્રવૃત્તિલક્ષણમ ધર્મમ ગ્રાહ્યામાસ. ગઈકાલ આપણે જોયું કે કેવી રીતે પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું અને પછી એ સૃષ્ટિની સ્થિતિ જાળવી રાખવા માટે મરીચી આદિ પ્રજાપતિને એમણે વેદોક્ત ધર્મ પ્રવૃત્તિલક્ષણ ધર્મ એનો ઉપદેશ કર્યો. અને પછી બીજા એનાથી ભિન્ન એવા સનક, સનાતન, સનંદન અને સનતકુમાર એ 4 પુત્રોનું સર્જન કર્યું, માનસ પુત્રોનું. અને એમને જેનું લક્ષણ છે જ્ઞાન વૈરાગ્ય એવો નિવૃત્તિ લક્ષણ ધર્મનો ઉપદેશ કર્યો. આમ 2 પ્રકારનો ધર્મ આપણને પ્રાપ્ત થાય છે. મનુષ્યના જીવનમાં 2 પ્રકારના ધર્મનો ઉપદેશ છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. બંને મનુષ્યના જીવનમાં અભ્યુદય અને નિશ્રેયસ, ભૌતિક ઉન્નતિ અને આધ્યાત્મિક ઉન્નતિ. નિશ્રેયસ એટલે મોક્ષ, એના બંને કારણ છે, એટલે મુખ્ય સાધન છે. જગત સ્થિતિ કારણમ પ્રાણીનામ સાક્ષાત અભ્યુદય નિશ્રેયસ હેતુ યહ સહધર્મ બ્રાહ્મણાદેહી વર્ણિભિઃ આશ્રમિભિઃ ચ શ્રેયોર્થિભિઃ અનુષ્ઠીયમાનઃ. તો કોણે એનું પાલન કરવું જોઈએ? તો કે વર્ણાશ્રમ વ્યવસ્થા પ્રમાણે. બ્રાહ્મણાદેહી વર્ણિભિઃ આશ્રમિભિઃ ચ, તો વર્ણ અને આશ્રમ એ વ્યવસ્થા પ્રમાણે અને અનુરૂપ અને શ્રેયો અર્થિભિ, શ્રેયો અર્થિભિ એટલે જે પોતાનું
આત્મકલ્યાણ ઈચ્છે છે, જે મનુષ્યના જીવનમાં આટલી સ્પષ્ટતા થઈ ગઈ છે. ઉપનિષદ તો કહે છે કે મનુષ્યના કલ્યાણ માટે છે આ ધર્મ, વેદોક્ત ધર્મ જીવ માત્રના કલ્યાણ માટે છે, પણ મનુષ્યએ એનું પાલન કરવાનું છે એટલા માટે. શ્રુતિએ તો કહી દીધું કે મનુષ્ય પોતાના જીવનમાં સુખી કેમ થાય એનો એકમાત્ર ઉપાય આ છે. પણ મનુષ્યનો રસ હોવો જોઈએ ને, એટલે મનુષ્ય વેદના માર્ગદર્શન વગર પણ જીવન જીવી શકે છે. એવા મનુષ્યો છે જગતમાં પહેલેથી જ, તો એની વાત નથી અહીંયા. એ લોકો પોતાના સ્વતંત્ર સ્વચ્છંદ માર્ગે ભલે જીવન જીવતા હોય, પણ જે વર્ણાશ્રમ વ્યવસ્થામાં માને છે અને જે પોતાનું આત્મકલ્યાણ ઈચ્છે છે, જેને એટલું સમજાયું કે મનુષ્યનો દેહ, મનુષ્યનું શરીર એ પોતાના ઉદ્ધાર માટે છે, આવું મહત્ત્વ જેને સમજાયું એ લોકો દ્વારા આ ધર્મનું અનુષ્ઠાન થવું જોઈએ. તો એને બંનેની પ્રાપ્તિ થાય છે. ભૌતિક સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિક સિદ્ધિ પણ એને પ્રાપ્ત થાય છે. પછી થયું શું? દીર્ઘેણ કાલેના અનુષ્ઠાતૃણામ કામોદ્ભવા. ધર્મનું પાલન માટે મનુષ્યની અંદર એક નિશ્ચય જોઈએ, ધીરજ જોઈએ, અને એનો પ્રબળ નિશ્ચય હોય કે મારે મારી ઉન્નતિ કરવી જ છે, તો જ એ કાયમ માટે ધર્મનું પાલન કરી શકે. નહીંતર પછી આ કામનાઓ જેમ જેમ વધતી જાય, જેમ અત્યારે ચારે બાજુ આપણી આજુબાજુનું વાતાવરણ આપણને પ્રભાવિત કરે, આપણે ઘણું આગળ વધવું હોય, આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય, પણ ઘણીવાર તો એટલો ખરાબ સમય હોય છે કે મનુષ્ય ધર્મનું આચરણ કરવું હોય તો પણ એને યોગ્ય વાતાવરણ નથી મળતું. એટલે બહારની પરિસ્થિતિ જેટલી ખરાબ હોય કે માણસ સત્યનું પાલન કેમ કરે, નીતિનું પાલન કેમ કરે, પ્રમાણિકતાનું પાલન કેમ કરે, બહુ જ એટલે બહુ જ મુશ્કેલ બની જાય. એ વખતે ભલભલા લોકો પછી એમાં ખેંચાઈ જાય કે મારે શું કામ ધર્મનું પાલન કરવું જોઈએ એમ માનીને માણસ એમાં ખેંચાઈ જાય અને અધર્મનું આચરણ કરતો થઈ જાય. આમ આવો એક સમય આવો કે જ્યાં જે ધર્મ હતો એ અધર્મથી પ્રભાવિત થઈ ગયો અને લોકોમાં એનું મહત્ત્વ વધી ગયું. તો પછી ભગવાનને લાગ્યું કે હવે આ જગતની સ્થિતિ જોખમમાં છે, એટલે કે ધર્મનું પાલન કરનારા જે લોકો છે એનું રક્ષણ નહીં થાય. અધર્મ વધી જવાથી જે ધાર્મિક લોકો છે એની રક્ષા નહીં થાય, એ લોકો સુખીથી જીવન નહીં જીવી શકે. જે ભક્તજનો છે એ લોકોને જીવનમાં મુશ્કેલી પડશે. એટલે સાધુનામ પરિત્રાણાય દુષ્કૃતેના વિનાશાય ધર્મ સંસ્થાપનાય ચ સંભવામી યુગે યુગે. એ ભગવાનનું વચન છે. એટલે ભક્ત લોકો, સાધુ સજ્જન લોકો જે છે, જે સરળ સ્વભાવના છે, ધર્મિષ્ઠ છે અને પોતે પોતાના જીવનમાં ભક્તિ સિવાય બીજું કશા આચરણ કરતા નથી અને એમને મુક્તિ જોઈએ છે, એ લોકોની રક્ષા માટે પરિત્રાણાય સાધુના, સાધુઓના ઉદ્ધાર માટે, સાધુઓના કલ્યાણ માટે, સાધુઓની જે ઈચ્છા છે કે ભગવાનને કેમ પ્રાપ્ત કરવા, તો એવા લોકો માટે, એમની રક્ષા માટે ભગવાને વિચાર્યું કે આ ધર્મની રક્ષા કરવી હોય તો ધર્મનું પાલન કરનારા લોકોની રક્ષા થવી જોઈએ. બ્રાહ્મણત્વસ્ય રક્ષણાર્થ દેવક્યામ વસુદેવાત અંશેના કૃષ્ણ કિલ સંભવું હોય. એટલે ભગવાને એમની એમના સંકલ્પ પ્રમાણે, એમના વચન પ્રમાણે, સંભવામી યુગે યુગે એવા વચન પ્રમાણે ભગવાને દેવકી અને વસુદેવજીના ઘરે કૃષ્ણના રૂપમાં ભગવાને જન્મ લીધો. અંશેના સંબભુવ. અંશેના સંબભુવ એટલે શું? જાણે કે જન્મ્યા. આપણો જન્મ થયો છે એ રીતે ભગવાનનો જન્મ નથી થયો. અંશેને એટલે કે લાગવું જોઈએ કે જન્મ થયો. આપણા જન્મનું કારણ શું હોય? આપણું પ્રારબ્ધ અને અજ્ઞાન. ભગવાનની અંદર અજ્ઞાન પણ નથી, એટલે ભગવાનની અંદર પ્રારબ્ધ પણ નથી. અને ભગવાને ખરેખર આવો કે જે ધારણ નથી કર્યો, પણ એમનું જે કંઈ દિવ્ય સ્વરૂપ હોય,
જન્મ કર્મ ચ મે દિવ્યમ, ભગવાન પોતે જ કહે છે. તો એ સિદ્ધાંતના આધારે જાણે કે ભગવાન જન્મ્યા. જાણે કે ભગવાન જન્મ્યા એટલે અંશેન ઇવ. હવે આગળ આપણે વાંચવાનું છે, આગળ સમજવાનું છે. બ્રાહ્મણત્વસ્ય હિ રક્ષણેન રક્ષિતઃ સ્યાत् વૈદિકો ધર્મઃ તદધીનત્વાत् વર્ણાશ્રમ અભેદાનાં વર્ણાશ્રમ ભેદાનાં તદ અધીનત્વાत्. વર્ણાશ્રમ વ્યવસ્થા છે ને એ તો જ જળવાઈ રહે જો દરેક વર્ણ પોતપોતાનો ધર્મ જાળવી રાખે, દરેક ધર્મ પોતાના ધર્મનું પાલન કરે. તો બ્રાહ્મણત્વ ક્યારે જળવાય? બ્રાહ્મણત્વ ક્યાં સુધી રહે સમાજમાં? બ્રાહ્મણ પોતાનો ધર્મ પાળે ત્યાં સુધી. એટલે હવે બ્રાહ્મણ શોધવા જવું પડે કે ખરેખર શુદ્ધ બ્રાહ્મણ કેટલા છે, ખબર ના પડે આપણને. હવે સમાજ જેવો થઈ ગયો. એટલે બ્રાહ્મણત્વસ્ય હિ રક્ષણેન રક્ષિત સ્યાत् વૈદિકો ધર્મ. એટલે વૈદિક ધર્મની રક્ષા તો જ થાય જો બ્રાહ્મણત્વની રક્ષા થાય. કારણ કે એ જે વર્ણાશ્રમ વ્યવસ્થા છે એને અધીન જ આ ધર્મ છે. સ ચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજોભિઃ સદા સંપન્નઃ ત્રિગુણાત્મિકાં વૈષ્ણવી સ્વાં માયાં મૂલ પ્રકૃતિં વશીકૃત્ય અજઃ અવ્યયઃ ભૂતાનાં ઈશ્વરઃ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવઃ અપિ સન સ્વમાયયા દેહવાન ઇવ જાતઃ ઇવ ચ લોકાનુગ્રહં કુર્વન ઇવ લક્ષ્યતે. ભગવાનનો જન્મ કેવા પ્રકારનો છે એ સમજાવે છે. સચ્ચ ભગવાન, આવા ભગવાન જેમાંથી આખું બ્રહ્માંડ સર્જાયેલું છે, જેમનું નામ નારાયણ છે, એવા ભગવાન. ભગવાન એટલે શું? ભગવાનની વ્યાખ્યા કેવી હોય? ભગવાનનું સ્વરૂપ કેવું હોય? તો કહે છે જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બલ, વીર્ય અને તેજ. એટલે જેની અંદર પૂર્ણ જ્ઞાન છે. ભગવાનના લક્ષણોથી જેની અંદર પૂર્ણ જ્ઞાન છે, પછી પૂર્ણ ઐશ્વર્ય છે, આ ભગવાનનો સ્વભાવ છે. પછી પૂર્ણ શક્તિ છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન, પૂર્ણ બલ અને પૂર્ણ વીર્ય. એમાં વૈરાગ્ય નથી પણ પૂર્ણ વૈરાગ્ય પણ જેનામાં છે. અને યશ જેની અંદર છે. તેજ અહીંયા શબ્દ વાપર્યો, જેની અંદર પૂર્ણ માત્રામાં તેજ છે કે યશ છે. આગળના અધ્યાયોમાં શંકરાચાર્યજી ભગવાન શબ્દની વ્યાખ્યા કરશે કે જેની અંદર આ 6 ગુણો પૂર્ણ માત્રામાં હોય એને ભગવાન કહેવાય. એ બધું વિસ્તારથી કહેશે આગળ. અહીંયા માત્ર ઉલ્લેખ કર્યો શંકરાચાર્યજી કે જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બલ, વીર્ય તેજોભિઃ સદા સંપન્ન. એક આ લક્ષણ છે ભગવાનનું કે આ 6 ગુણોથી હંમેશા સંપન્ન છે. બીજો ગુણ છે ત્રિગુણાત્મિકાં વૈષ્ણવીમ સ્વામ માયામ મૂલ પ્રકૃતિમ વશીકૃત્ય. એક તો માયાવી છે ભગવાન. કેવા છે? માયાવી. માયાવી એટલે છેતરનારા નહીં હો. માણસો માયાવી હોય, છળકપટ કરનારા, એને માયાવી કહીએ, પણ ભગવાન માયાવી નથી.
માયાવીનો અર્થ શું થાય તો કે જે માયા જેની શક્તિ છે. ગીતામાં ભગવાન કહે છે ને, દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. મારી જે આ દેવી શક્તિ છે, દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. મારી માયા જે મારી શક્તિ છે, દૈવી શક્તિ છે, એને તરી જવી અત્યંત કઠિન છે. આવી જ મારી પ્રકૃતિ છે. ભગવાન કહે છે કે એનો આધાર લઈને, એ માયાની વ્યાખ્યા પાછી બીજી કઈ છે? ત્રિગુણાત્મિકા. માયા એટલે શેની બનેલી હોય? 3 ગુણોની. એટલે આપણી અંદર 3 ગુણો છે. આપણા વ્યક્તિત્વમાં 3 ગુણો છે. સર્વ નામરૂપની અંદર, સર્વ જીવોની અંદર 3 ગુણો હોવાના. સૃષ્ટિમાં સર્વત્ર 3 ગુણો હોવાના: સત્વ, રજસ અને તમસ. કેમ એવું છે? બધાની અંદર કેમ 3 ગુણો છે? કારણ કે એનું કારણ જે માયા છે એ 3 ગુણોની બનેલી છે. એટલે પછી એનું જે કાર્ય હોય એમાં પણ આ 3 ગુણો હોય. આવી ત્રિગુણાત્મિકા. બીજી વૈષ્ણવી. વૈષ્ણવી એટલે વિષ્ણુની શક્તિ, એને કહેવાય વૈષ્ણવી. વૈષ્ણવી શક્તિ માયા ભગવાનના શબ્દો છે. મામ સ્વમ માયા મૂળ પ્રકૃતિ. મારી આવી જે મૂળ પ્રકૃતિ છે, મારી જે શક્તિ છે, મારી વૈષ્ણવી શક્તિ, મારી ત્રિગુણાત્મિકા શક્તિ જે છે, તેને વશીકૃત્ય, વશમાં લઈને, એનો આધાર લઈને હું શું કરું છું? અજહ. હું કેવો છું? અજહ. વાસ્તવમાં તો ભગવાન કહે છે મારો જન્મ શક્ય જ નથી. ભગવાનનો જન્મ શક્ય જ નથી. કેમ શક્ય નથી ભગવાનનો જન્મ? તો કે જે હોય એનો જન્મ ના હોય. જે હંમેશા હોય એનો જન્મ ના હોય. જન્મવા માટે નિમિત્ત પણ જોઈએ. એટલે નિમિત્ત પણ નથી ભગવાનની અંદર. કયા કારણથી જન્મે ભગવાન? શું કામ જન્મે? અને છે તો કે જન્મવાનો ક્યાં પ્રશ્ન છે? એટલે સર્વદા અજજ એનો સ્વભાવ છે એવા ભગવાન અજહ. પછી અવ્યય. સારું, જન્મ્યા નથી ભગવાન, પણ તમારો નાશ શક્ય હોય ને, તમારો વ્યય પણ શક્ય હોય. તો કે વ્યય ક્યારે હોય? વ્યય ક્યારે હોય? ક્ષર ક્યારે હોય? જ્યારે ક્ષરનું નિમિત્ત હોય. નિમિત્ત 2 પ્રકારના હોય. એક તો નિમિત્ત કાળ. ભાઈ આપણા વાળ સમય જાય એમ ધીરે 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 રંગ બદલતા જાય, એ નક્કી હોય. પણ નાના જુઓ ને 70 વર્ષે હમણાં વાળ ક્યાં સફેદ છે, તો એનું રહસ્ય છે. બાકી વાળનો સ્વભાવ હોય. કેટલાક લોકો એ સાચવા હોય તેવું હોઈ શકે, પણ સામાન્ય રીતે નિયમ કેવો છે કે વાળ ધીરે ધીરે સફેદ થાય. તો કોણે કર્યા? તો કે કાળે. કાળના પ્રભાવમાં વાળ સફેદ થયા. બીજું, અંદર વાળની અંદર સફેદ થવાની સંભાવના છે. એટલે કે વિકાર જન્મવાની સંભાવના છે. વિકાર જન્મવાની સંભાવના ક્યારે હોય? જે વસ્તુ પોતે અવયવવાળી હોય. ભગવાનમાં આવા કોઈ અવયવો જ નથી. ભગવાનમાં કોઈ એવા અંગ નથી, અવયવ નથી, કોઈ નિમિત્ત નથી કે જેથી ભગવાનમાં વિકાર જન્મે. એટલે કાળ પણ ભગવાનના સ્વરૂપમાં કોઈ પ્રકારનું પરિવર્તન લાવી શકે નહીં. એટલું જ નહીં, ભગવાન કાળનો પણ કાળ છે, કાળનું પણ અધિષ્ઠાન છે. એટલે એવા પરમાત્મામાં કાળ કશું ના કરી શકે. અજહ, અવ્યય અને ભૂતાનામ ઈશ્વર. ભગવાન કહે છે કે હું કેવો છું? તો કે બધા જીવોનો સ્વામી છું. સમસ્ત વિશ્વનો હું સ્વામી છું. ઈશાન, સંચાલક છું, સ્વામી છું, પિતા છું. હું જ કરતા હરતા છું. અવ હું જીવાનામ ભૂતાનામ ઈશ્વર અને નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. અને મારો સ્વભાવ કેવો છે? તો કે નિત્ય મુક્ત, હંમેશા જે મુક્ત છે. નિત્ય શુદ્ધ, ભગવાનમાં ક્યારેય અશુદ્ધિ નામની વસ્તુ ના આવે. અને નિત્ય બુદ્ધ, જે હંમેશા જ્ઞાન સ્વરૂપ છે. આવું હોવાથી નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, જ્ઞાન સ્વરૂપ હોવાથી, સર્વદા જ્ઞાનમાં નિષ્ઠ હોવાથી, અને એને કારણે મુક્ત છે.
જે જ્ઞાનમાં નિષ્ઠ હોય ને એ મુક્ત હોય. કોના જ્ઞાનમાં નિષ્ઠ હોય એ મુક્ત હોય? જે મુક્ત સ્વરૂપ જેનું છે એના જ્ઞાનમાં જે નિષ્ઠ હોય. તો મુક્ત તો એક આત્મા જ છે. એટલે મુક્તિ એટલે શું? તો કે જેમાં કોઈ પ્રકારની પરતંત્રતા, કોઈ પ્રકારનું બંધન, કોઈ પ્રકારની પરવશતા નથી. જે જન્મ્યું હોય એ હંમેશા દેશ, કાળ, વસ્તુના દ્રષ્ટિબિંદુથી પરિચ્છિન્ન હોય, પરતંત્ર હોય, એ મુક્ત ના હોય. આપણે જન્મેલા છીએ એટલે જન્મનો સમય નક્કી છે કે ભાઈ આ સમયે જન્મ્યા. તો અત્યારે જેટલી તમારી ઉંમર હોય એટલા વર્ષો પહેલાં આપણે ન હતા. તો એને કહેવાય કાળથી પરિચ્છિન્ન. અને અમુક વર્ષો પછી પણ નહીં હોઈએ, ભવિષ્યમાં પણ મર્યાદા છે કે અમુક વર્ષ પછી આપણે નહીં હોઈએ. એટલે અમુક જ સમયમાં બંધાયેલા તેને મુક્ત ના કહેવાય. બીજું, દેશથી અહીંયા હોઈએ તો ઘરે ના હોઈએ. જ્યારે જે સમયે જ્યાં હોઈએ ત્યાં જ આપણે હોઈએ. એટલે દેશના દ્રષ્ટિબિંદુથી મર્યાદિત, કાળના દ્રષ્ટિબિંદુથી મર્યાદિત. અને મનુષ્યનું શરીર હોય તો મનુષ્યનું જ હોય, પછી પશુ પક્ષીનું કે દેવતા વગેરેનું શરીર આપણું ન હોય. એટલે જે શરીર મળ્યું હોય એમાં જ આપણે બંધાયેલા હોઈએ. તો બધું બદ્ધ કહેવાય. તો મુક્ત કોણ હોય? જેને દેશ, કાળ કે વસ્તુ એનો પરિચ્છેદ લાગુ ના પડે, એની મર્યાદા લાગુ ના પડે, એ મુક્ત હોય. એવું તો કોણ હોય મુક્ત? એક આત્મા જ હોય. તો આત્મા તો આપણી અંદર છે, આપણે કેમ મુક્ત નથી? આત્મા તો આપણી અંદર છે, આપણે કેમ મુક્ત નથી? કારણ કે આપણે આત્માને આત્મા નથી કહેતા. આપણે આત્માને આત્મા નથી કહેતા. કોને આત્મા કહીએ છીએ? જે બંધાયેલું છે દેશકાળમાં એને આપણે શું કહીએ છીએ? બસ. તો પછી જેવી મારી સમજ એવો મારો અનુભવ. આપણે મુક્ત નથી. ભગવાન પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે, માટે મુક્ત છે. અને આવું હોવા છતાં, એટલે જેનો જન્મ શક્ય જ નથી, જેનામાં કોઈ વિકારની સંભાવના જ નથી, જે બધા જીવોના સ્વામી છે અને જે નિત્ય શુદ્ધ મુક્ત મુક્ત સ્વભાવવાળા છે, તેવા ભગવાન હોવા છતાં પણ પોતાની માયાની મદદથી સ્વમાયા દેહવાન ઇવ, જાણે કે દેહધારી હોય એવા બન્યા. દેહથી મુક્ત છે છતાં જાણે કે દેહ ધારણ કર્યો હોય એવું એમણે કર્યું. દેહવાન ઇવ, જાણે કે દેહ ધારણ કર્યો હોય. દેહ ધારણ કરે જાત ઇવ, જાણે કે આ શરીરમાં જન્મ્યા. અને એટલું જ નહીં, લોકાનુગ્રહ કુર્વન ઇવ લક્ષ્યતે. અને હવે ભગવાન એની લીલા કરે છે ત્યારે શું કરે છે? લોકો ઉપર, જીવો ઉપર અનુગ્રહ. ભગવાનનું એક જ કામ છે, જીવો ઉપર અનુગ્રહ કરવો. એ કેવી રીતે કરે છે જોવાનું. પછી અનુગ્રહ એટલે એવું નહીં કે બસ એની બધી ઈચ્છાઓ પૂરી કરે, મારી એ નાખે. અનુગ્રહ એટલે શું? વધ પણ કરે. એટલે ભગવાન કૃષ્ણના હાથે જેનો વધ થયો એ બધાને આપણે શું કહીએ છીએ? કે મુક્તિ મળી, મોક્ષ મળ્યો. પૂતના જે પણ એના જીવનમાં બાળપણથી જે બધા અસુરો આવ્યા અને ભગવાને એમનો સંહાર કર્યો, તો ભાગવતની અંદર એવા શબ્દો વાપરે કે ભગવાને એને મોક્ષધામ પહોંચાડ્યા, ભગવાને એમને મોક્ષ અપાવ્યો. અનુગ્રહ છે જીવોનો. પછી એમણે શત્રુબુદ્ધિથી ભગવાનને ભજ્યા એટલે એને એવી ગતિ પ્રાપ્ત થઈ. એટલે ભગવાન જે કંઈ કરે એ હંમેશા અનુગ્રહ કરતા હોય એવું જણાય. હવે એવું છે ને કે ભગવાન કોઈના પર અનુગ્રહ ના કરે. ભગવાનનું જે પારમાર્થિક સ્વરૂપ છે ને એમાં કોઈના ઉપર અનુગ્રહ કરવો અને કોઈના પર અનુગ્રહ ના કરવો એવું ના. ભગવાનનું કામ એક જ છે, જેનો સ્વભાવ છે એમાં નિષ્ઠ રહેવું. ભગવાનનું જે પારમાર્થિક સ્વરૂપ છે ને એ સ્વરૂપ એવું છે કે ભગવાન પોતાના જ્ઞાન સ્વરૂપમાં હંમેશા નિષ્ઠ હોય અને એમની જે કરુણા, પ્રેમ એનો લાભ બધાને મળે. જેમ કે સૂર્યનારાયણનો એના પ્રકાશનો લાભ આપણને મળે છે.
તો આપણે શું કહીએ? સૂર્યનો અનુગ્રહ કહી શકાય. અનુગ્રહ કારણ કે એનો સ્વભાવ જ છે પ્રકાશ આપવો. પણ કોઈકને ન આપે અને કોઈકને આપે એવું હોય? એવું ના. એટલે પરવશ છે ભગવાન. સૂર્યનારાયણ પરવશ છે એવું કહેવાય કે ભાઈ એનો કામ એક જ છે પ્રકાશવું. પછી જે પણ એના રસ્તામાં આવે, સંપર્કમાં આવે, એને સૂર્યનારાયણ પ્રકાશિત કરે. તો એને એ અર્થમાં કહેવાય કે સૂર્યનારાયણનો અનુગ્રહ આપણા ઉપર છે. એવી જ રીતે બ્રહ્મનો સ્વભાવ કેવો છે? તો કે કૃપા કરવી, ઉદારતા એ ભગવાનનો સ્વભાવ છે. પ્રેમ એ ભગવાનનો સ્વભાવ છે. તો એના સંપર્કમાં જે આવે ભગવાનની નજીક, જેટલા જીવો ભગવાનની સમીપ જાય તો એને શાનો અનુભવ થાય? શું લાગે તમને? શિયાળામાં ઠંડી લાગતી હોય તો બારી ખોલવી પડે કે નહીં? ઘરમાં તડકો જોઈતો હોય બારી ખોલવી પડે. તમે જેટલા સૂર્યની નજીક જાઓ એટલો તમને ઉષ્માનો અનુભવ થાય. એમ જીવ જેટલો ભગવાનની નજીક જાય, જે પણ રીતે કાયા, વચસા, વાચા, શરીરથી, વાણીથી કે પછી મનથી, હું મારા જીવનમાં જે રીતે ભગવાનને નજીક લાવું અથવા હું ભગવાનની નજીક જાઉં એટલું મને ભગવાનની કૃપાનો, ભગવાનના પ્રેમનો અનુભવ અવશ્ય થાય. એ આપણા ઉપર આશ્રિત છે. વચ્ચે બોલશો નહીં કશું તો ડિસ્ટર્બ થઈ જવાય છે. એટલે શાંતિથી સાંભળો. આવા ભગવાન જાત હૈવ લોકાનુગ્રહમ કુર્વન ઇવ લક્ષ્યતે. એટલે જાણે કે અવતાર લીધા પછી ભગવાન કોઈકના ઉપર અનુગ્રહ કરતા હોય એવું જણાય છે. સ્વપ્રયોજન અભાવે અપી ભૂતાનુજિકૃક્ષયા વૈદિકમ હિ ધર્મદ્વયમ અર્જુનાય શોકમોહ મહોદદૌ નિમગ્નાય ઉપનિદેશ. સ્વપ્રયોજન અભાવે અપી. ભગવાનનું કોઈ પોતાનું પ્રયોજન નથી. જન્મ લેવા પાછળ ભગવાન કશું પોતે ઈચ્છતા નથી. ભૂત અનુજિગૃક્ષયા, પોતાનો કોઈ સ્વાર્થ નથી. કેવળ અને કેવળ ભૂત અનુજિગૃક્ષયા એટલે ભૂતો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી, જીવોનું કલ્યાણ કરવાની એકમાત્ર ઈચ્છાથી. ધર્મદ્વયમ વૈદિકમ ધર્મદ્વયમ, વેદની અંદર કહેવાયેલો આ બે પ્રકારનો ધર્મ દરેક વખતે યાદ રાખવાનો. ધર્મદ્વયમ, ધર્મદ્વયમ એટલે બે પ્રકારનો ધર્મ. કયા બે પ્રકારનો ધર્મ? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. આવો જે ધર્મ છે એ ભગવાને એનો ઉપદેશ કર્યો. ઉપદિદેશ, ભગવાને એ ધર્મદ્વયમનો ઉપદેશ કર્યો. બે પ્રકારના ધર્મનો ઉપદેશ કર્યો. કોને કર્યો? અર્જુનાય, અર્જુનને. કેવા અર્જુનને? શોક મોહ મહોદધૌ નિમગ્નાય. સંસ્કૃત શીખતા જવાનું. તમે ભાષ્ય જો ભણતા હો, ક્યારેક ક્યારેક કોઈ મહાત્મા લેતા હોય ભાષ્ય, તો આવી રીતે વાંચીએ ત્યારે સમજતા જવાનું. અર્જુનાય પછી નિમગ્નાય, બધા સમાનાર્થી શબ્દો, એક જ વિભક્તિમાં શબ્દો છે. કોને ઉપદેશ કર્યો? તો એનો જે જવાબ આવે ચોથી વિભક્તિ એક વચનમાં. બહુવચન હોય તો બહુવચન, પણ અહીંયા ભગવાને કોને ઉપદેશ કરેલો છે? અર્જુનને, એટલે એક વચનમાં છે. અર્જુનાય. પછી નિમગ્નાય શબ્દનું શું કરવાનું? તો કે અર્જુનનું વિશેષણ છે. નિમગ્નાય એ પણ ચોથી વિભક્તિ એક વચન છે. નિમગ્નનો અર્થ થાય ડૂબેલો. ડૂબેલા અર્જુનને. અર્જુન ડૂબેલો છે? અર્જુન પાણીમાં ડૂબેલા? ડૂબેલા એટલે આપણને એવું કે પાણીમાં ડૂબેલા હોય ને ડૂબેલા કહેવાય. પણ અહીંયા પણ ડૂબેલો છે. ઉદધૌ મહોદધૌ નિમગ્નાય, સમુદ્રમાં ડૂબેલો છે. વિચાર કરો, તો પાણીમાં ડૂબેલો થયો ને, સમુદ્રમાં તો પાણી જાય ને. અને પાછું મહા ઉદધી મહોદધૌ નિમગ્નાય, મહાન સમુદ્રમાં ડૂબેલા અર્જુનને. તો એ સમુદ્ર શેનો બનેલો છે? જળનો નથી બનેલો. શેનો બનેલો છે?
શોક મોહ, બંને શબ્દો વાંચવાના. શોક મોહ મહો દદૌ, આ આખો એક શબ્દ છે. શોક મહો મહો દદૌ એટલે સંસ્કૃત ભાષામાં એવું છે કે સમાસ હોય ઘણા બધા શબ્દોનો બનેલો, એને આપણે ખોલતા જવાના, શબ્દો છૂટા પાડતા જવાના. અને સમાસ ખુલે કેવી રીતે? છેલ્લેથી. એટલે મહો દદૌ તો ઉદધૌ એ છેલ્લો શબ્દ છે. હવે તમને થોડુંક સંસ્કૃત આવડવું જોઈએ કે ઉદધૌ એટલે કઈ વિભક્તિ અથવા મૂળ શબ્દ કયો છે, તો કે ઉદધી, એમાંથી ઉદધૌ બનેલું છે. ઉદધી એટલે શું? સમુદ્ર. પછી શેનો સમુદ્ર? અથવા કેવો સમુદ્ર? મહા ઉદધૌ, વિશાળ સમુદ્ર, મહાન સમુદ્રમાં. એની પછીનો શબ્દ. હવે એની પહેલાંનો શબ્દ કયો? મહા ઉદધી. શોક મોહ મહોદધૌ, શોક અને મોહના સમુદ્રમાં ડૂબેલા અર્જુનને ભગવાને પોતાનું કોઈ પ્રયોજન ન હતું છતાં પણ કેવળ કલ્યાણ અર્થે, હિત કરવા માટે, લોકોનું હિત કરવા માટે, આપણા બધાનું હિત કરવા માટે. કારણ કે એવું છે ને, અર્જુન તો નિમિત્ત છે. ભગવાન એટલા અર્જુનને ઉપદેશ કરીને એનું કલ્યાણ નથી ઈચ્છતા. અર્જુનનું કલ્યાણ જરૂર ઈચ્છે છે. કારણ કે અર્જુનનું કલ્યાણ નહીં કરે તો કોનું કલ્યાણ કરશે ભગવાન? અર્જુને આખી જિંદગી ભગવાનની ભક્તિ કરેલી છે, ભગવાનને પસંદ કરેલા છે ભલભલા સંજોગોમાં. અર્જુન મહાન ભક્ત છે. ખાલી યુદ્ધો છે એવું નહીં કે યુદ્ધ જીતી લાવેલો છે. સદા સર્વદા એમણે કૃષ્ણની છત્રછાયા હેઠળ કામ કરેલું છે. ભગવાન જ્યારે કહે કે તું મને અત્યંત પ્રિય છે, ભક્ત મેં સખા આપી છે, તું મારો મિત્ર પણ છે અર્જુન, અને તું મારો પ્રિય ભક્ત પણ છે. એટલે ભગવાન જ્યારે કહે કે અર્જુન મારો ભક્ત છે એટલે પૂછવાનું જરૂર હોવો જ જોઈએ. અને ઘણા બધા પ્રમાણ પણ છે કે ભગવાને અર્જુને પોતાની ભક્તિ પ્રગટ કરી. એને ઘણી બધી તક મળતી હતી, સમૃદ્ધિની, કીર્તિની, સંપત્તિની, પ્રતિષ્ઠાની ઘણી બધી તક મળી શકે એમ હતી. ભગવાનની કૃપાથી જ, ભગવાન જ આપવા તૈયાર હતા. અને અર્જુને શું પસંદ કર્યું? ઇવન અર્જુન યુદ્ધમાં આવ્યો જેના માટે, યુદ્ધ કરવા જઈ રહ્યો હતો, ત્યારે જેની જરૂર હોય એ વસ્તુ એને મળવાની હતી, મળી શકે એમ હતી. યુદ્ધમાં શું જોઈએ? વિશાળ સૈન્ય જોઈએ કે ના જોઈએ? શક્તિશાળી સૈન્ય જોઈએ કે ના જોઈએ? બધા યુદ્ધના સરંજામો જોઈએ કે ના જોઈએ? આપણે યુદ્ધ કરવું હોય તો આપણે ઈચ્છીએ કે અમેરિકા આપણને આપે, અથવા આપણે પોતે બનાવીએ. કોને ના ગમે સરંજામ હોવા યુદ્ધના? અર્જુન પણ એ જ ઈચ્છે ને. એટલો તો બુદ્ધિમાન હોય કે એનાથી કે મારી ભક્તિ ઘટી નહીં જાય, કે હું ભગવાન પાસેથી સૈન્ય, ભગવાને જ કહ્યું છે કે તું માગી લે, તો પછી હું સૈન્ય માગી લઉં. પોતે તો માગવા ગયો નથી, પણ ભગવાન જ જ્યારે આપવા તૈયાર હોય તો હું સૈન્ય સ્વીકારું. એવું અર્જુન કરી શક્યો હોય, પણ ભગવાને શું સ્વીકાર્યું? અર્જુને શું સ્વીકાર્યું? ભગવાનને સ્વીકારે, ભગવાનને પસંદ કરે. કેવા ભગવાનને? નિઃશસ્ત્ર. તો પરાકાષ્ઠા થઈ ને મૂર્ખતાને. કોઈ એવી ભૂલ કરે? એક હથિયાર ના પડવાના હોય ભગવાન, અને ભગવાનનું વચન છે એટલે એ તો કહી જ શકીએ ને કે ભાઈ ભગવાન તમે મહાન છો એની ના નથી, પણ યુદ્ધમાં મારે તમારી જરૂર નથી. કોણ સાચવે, કોણ આદર આપે, કોણ આપતા સ્વાગતા કરે? ભગવાનનું ધ્યાન તો રાખવું પડે ને. કોણ એ બધું કામ કરે? અને ભગવાનને ખરાબે ના લાગે ના પાડો તો. પણ અર્જુને એવા નિઃશસ્ત્ર એવા ભગવાનને પસંદ કર્યા. શું કામ? એને એટલી બધી શ્રદ્ધા હતી કે મારી સાથે ભગવાન હાજર રહેશે એટલું જ મારા માટે પર્યાપ્ત છે. ભગવાનનું છત્ર મારા માથે હોય આવા યુદ્ધમાં મારા માટે પર્યાપ્ત છે. બહુ જ બુદ્ધિમત્તાપૂર્વકની આ એમની પસંદગી છે અર્જુનની. કોઈ પસંદગી ના કરે, આવે ભલભલા લોકો ના કરે. એ ક્યારે પસંદગી થાય? ભગવાનમાં અપાર શ્રદ્ધા હોય, ભગવાનમાં શરણાગતિ હોય, ભગવાનના સામર્થ્યમાં અત્યંત વિશ્વાસ હોય, અને જેણે ભગવાનને પસંદ કરેલા છે એવા જ લોકો જીવનમાં ભગવાનનું શરણ પસંદ કરતા હોય છે. બહુ બહાદુરી જોઈએ, બહુ હિંમત જોઈએ, બહુ વૈરાગ્ય જોઈએ, શ્રદ્ધા જોઈએ, અને બધું છોડવાની તૈયારી પણ જોઈએ. આવો અર્જુન છે, મહાન ભક્ત છે.
એટલે અર્જુન આવો મહાન ભક્ત છે, પ્રિય છે, સખા છે, એટલે એને ઉપદેશ જરૂર કર્યો, પણ એનો અર્થ એવો નહીં કે અર્જુનને જ ધ્યાનમાં રાખીને ભગવાને ઉપદેશ કર્યો છે. ઘણી બધી વસ્તુઓની અર્જુનને ખબર હતી, તો પણ ભગવાને સામાન્ય વસ્તુનો પણ ઉપદેશ કર્યો, પહેલેથી જ કર્યો. શેના માટે? મને ને તમને પણ સમજાય. આટલા વર્ષો પછી, આટલા યુગો પછી પણ એ ઉપદેશ કોઈ પણ વ્યક્તિને સમજાય એ રીતે ભગવાને બધાને ધ્યાનમાં રાખીને બધા જ જીવો ઉપર અનુગ્રહ કરવાના દ્રષ્ટિબિંદુથી ભગવાને અર્જુનને ઉપદેશ કર્યો. બીજું શું કારણ છે ઉપદેશ કરવાનું? એ કહે છે ગુણાધિકૈઃ ગૃહીતઃ અનુષ્ઠીયમાનઃ ચ ધર્મઃ પ્રચયં ગમિષ્યતિ. બીજો હેતુ કયો છે? ભગવાન ઈચ્છતા હતા કે બીજા બધા લોકો એની સાથેના, અર્જુન જ્યારે હતો એ જ સમયે જે લોકો હતા એ લોકો પણ ધર્મનું અનુષ્ઠાન શરૂ કરે અથવા તો આ ઉપદેશને સમજે. લોકો ક્યારે અનુષ્ઠાન કરે ધર્મનું? લોકો ક્યારે અર્જુનને અનુસરે? તો સમાજમાં નિયમ છે, યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તત એવેતરો જન. જે શ્રેષ્ઠ હોય એનું અનુસરણ બધા કરે. શ્રેષ્ઠ કોને કહેવા જવું? આપણે ક્યાંય શ્રેષ્ઠ નથી તો કે ના, ઘરમાં દરેક વ્યક્તિનું સ્થાન હોય છે. માતાનું એક સ્થાન હોય, વડીલનું એક સ્થાન હોય, ઘરમાં મહત્વ હોય ને, દરેક વ્યક્તિનું મહત્વ. ઘણીવાર તો એવું જોવા મળે કે નાનું બાળક પણ સાચી વાત કરતું હોય, બહુ જ પ્રમાણિકતાથી એનો વ્યવહાર એ કરતું હોય તો વડીલો પણ એ સ્વીકારતા હોય છે. સાચી વાત હોય તો બાળક પાસેથી વડીલો પણ શીખતા હોય છે કે ભાઈ આટલું નાનું બાળક કરે છે તો પછી આપણે એ પ્રમાણે વર્તવું જોઈએ. પણ સામાન્ય નિયમ એવો છે કે ઘરના વડીલ જે પ્રમાણે કરતા હોય એ રીતે ઘરના બીજા સભ્યો એને આજે નહીં તો કાલે અનુસરે. એક આદર્શ મનમાં બેસતો હોય છે સામાન્ય રીતે. ઘણીવાર એવું થાય કે આપણી હાજરીમાં નાના છોકરાઓ કંઈ ના કરે, વડીલોની હાજરીમાં નાના છોકરાઓ અનુસરણ ના કરે, પણ વડીલો બહારગામ જાય કે પછી ન હોય ઘરમાં કોઈ કારણસર, પછી બાળકોને કોની યાદ આવે કે ભાઈ આ સંજોગોમાં મારા મમ્મી શું કરતા હતા, આ સંજોગોમાં મારા પિતાજી શું કરતા હતા, દાદા શું કરતા હતા. એ પ્રમાણે બધું યાદ રાખી અને લોકો અનુસરે. તો એ બધું આચરણ કોણે? વડીલોએ કર્યું છે એટલે જ ને. વડીલોએ આવું આચરણ કર્યું છે એટલે પછીના લોકો એનું અનુસરણ કરે છે. તો અર્જુન તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિ, એટલે કે શ્રેષ્ઠ યોદ્ધા પણ ખરો, એ રાજકુમાર પણ ખરો, સમાજમાં એની પ્રતિષ્ઠા, ઘણા બધા લોકો એને આદર્શથી જોતા હતા, એને માન આપતા હતા, પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો. એટલે ભગવાન કહે છે કે આવા અર્જુનને ઉપદેશ આપવાથી આપોઆપ બીજા લોકો પણ એનું અનુસરણ કરશે. એટલે કે છે ગુણાધિકૈઃ ગૃહીતઃ અનુષ્ઠ્યમાનઃ ચ ધર્મ પ્રચયં ગમિષ્યતિ. તો જેનામાં ઘણા બધા ગુણો છે એવી ગુણવાન વ્યક્તિ જ્યારે આ ધર્મનો સ્વીકાર કરે, આચરણ કરે, તો પછી એ ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય. યદ્યદ આચરતી શ્રેષ્ઠ. શ્રેષ્ઠ લોકો જેનું જેમ કે અત્યારે બધાની નજર કોના તરફ હોય? પીએમ તરફ. એક તો એ લોકપ્રિય હોય સામાન્ય રીતે, માની લઈએ, ઘણાને ના ગમતા હોય, પણ સામાન્ય રીતે જેને સનાતન ધર્મ માટે પ્રેમ હોય અને હિન્દુ તરીકે જે લોકો ગૌરવ અનુભવતા હોય એને એનું દરેક આચરણ ગમે કે ભાઈ એ કઈ રીતે સૌથી પહેલી વખત જ્યારે પાર્લામેન્ટમાં ગયા ત્યારે એનો શું વ્યવહાર હતો, પછી બધા મંદિરોમાં જાય ત્યારે એનો કેવો વ્યવહાર છે, શું કરે છે, એનું આચરણ કેવું છે, ભગવાન પ્રત્યે કેવું છે, મંદિરો પ્રત્યે કેવું છે, સાધુઓ પ્રત્યે કેવું છે, હિન્દુ ધર્મમાં એની આસ્થા કેવી છે. તો એનો જે વ્યવહાર હોય એ સામાન્ય રીતે ઘણા બધા લોકોમાં એ શ્રદ્ધા ઉત્પન્ન કરે કે ભાઈ અમારા નેતાઓ કરે છે તો અમે પણ કરીએ. ઘણાને ગમતું હોય છે. એટલે કહે છે કે આવા લોકો જ્યારે ધર્મનું અનુષ્ઠાન કરે તો આપોઆપ એનો પ્રચાર થાય છે.
તમ ધર્મમ ભગવતા યથોપદિષ્ટમ વેદવ્યાસઃ સર્વજ્ઞઃ ભગવાન ગીતાખ્યૈઃ સપ્તભિઃ શ્લોકશતૈઃ ઉપનિબબંધ તમ ધર્મમ ભગવતા યથોપદિષ્ટમ. આવો ધર્મ ભગવાને જે રીતે ઉપદેશ કર્યો અર્જુનને, યથા ઉપદિષ્ટમ ધર્મમ, જે રીતે ઉપદેશ કરવામાં આવ્યો એ ધર્મ કોના વડે ઉપદેશ કરવામાં આવ્યો? ભગવતા, ભગવાન વડે જે ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો તમ ધર્મમ વેદવ્યાસ, વેદવ્યાસજી. વેદવ્યાસજી કેવા છે? સર્વજ્ઞ, જે સર્વજ્ઞ છે. વેદવ્યાસજી માટે તો આપણે કશું બોલી જ ના શકીએ. આપણા ધ્યાન શ્લોકમાં શું બોલીએ છીએ? આજે આપણે ધ્યાન શ્લોક નથી બોલ્યા. વ્યાસેન ગ્રથિતમ પુરાણ મુનિના, વ્યાસેન ગ્રથિતમ પુરાણ મુનિના. ઠીક છે, પુરાણ મુનિના વ્યાસેન ગ્રથિતમ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. એવા વ્યાસજીને નમસ્કાર. કેવા છે? વિશાલ બુદ્ધિ. વિશાલ બુદ્ધિ એટલે અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ, જેમણે કેટલા બધા પુરાણો, બધું જ સાહિત્ય, બધા જ વેદ, ભગવદ્ ગીતા તો ખરી જ, પછી પુરાણો, આ બધા ઉપર જેમણે પોતાનું કાર્ય કરેલું છે, ગ્રંથની રચના કરેલી છે, એવા યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ, મહાભારતની રચના જેમણે કરી, અને પ્રજ્વાલિત જ્ઞાનમય પ્રદીપ, જેમણે જ્ઞાનનો દીપ પ્રગટાવેલો છે, તેવા વ્યાસજી. સર્વજ્ઞ ભગવાન વ્યાસજીએ ગીતાખ્યૈ સપ્તભિઃ શ્લોકશતૈઃ ઉપનિબબંધ. આ ઉપદેશને ભગવાન વ્યાસજીએ રચ્યો. એટલે શું? ઉપદેશ તો હતો જ, એને ગ્રથીકરણ કર્યું. ગ્રથીકરણ એટલે ગૂંથવું. જેમ આપણે ફૂલો લઈ આવીએ અને પછી માળા બનાવીએ ને, એટલે કે ગ્રંથ, એમ વ્યાસજીએ શું કર્યું? આ ઉપદેશને ગ્રંથનું સ્વરૂપ આપ્યું. નિબબંધ, ઉપનિબબંધ. કેવી રીતે? ગીતાખ્યૈ સપ્તભિઃ શ્લોકશતૈઃ. કેટલા શ્લોક છે ગીતાજીના? સપ્તભિઃ શ્લોકશતૈઃ. 700 શ્લોકની અંદર એ ઉપદેશને મઢી લીધો, ગૂંથી લીધો, અને એ ગ્રંથનું નામ છે ગીતા. ગીતાખ્યૈ સપ્તભિઃ શ્લોકશતૈઃ ઉપનિબબંધ. તદ ઇદમ ગીતા શાસ્ત્રમ સમસ્ત વેદાર્થ સાર સંગ્રહભૂતમ દુર્વિજ્ઞેયાર્થમ. તદ ઇદમ ગીતા શાસ્ત્ર. એ આ ગીતા શાસ્ત્ર છે, જેનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કર્યો, જેનું ધર્મનું સ્વરૂપ છે 2 પ્રકારનું: પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. અને જેનું ગ્રંથ વ્યાસજીએ 700 શ્લોકની અંદર કર્યું, એ આ જ ઉપદેશ છે. તદ ઇદમ ગીતા શાસ્ત્ર. એટલે ઉપદેશ એટલે જ આ ગીતા શાસ્ત્ર. અને ગીતા શાસ્ત્ર કેવું સાબિત થયું? સમસ્ત વેદાર્થ સાર સંગ્રહ ભૂતમ. આ ગીતા શાસ્ત્ર, ગીતાના જ શાસ્ત્ર કહી દીધું. બાકી શાસ્ત્ર તો ઘણા બધા, પણ ગીતાના જ શાસ્ત્ર કહી દીધું. એટલું જ નહીં, ભગવાન તો એક અધ્યાયને જ શાસ્ત્ર કહે છે. કયા અધ્યાયને શાસ્ત્ર કહે છે ખબર છે? હા, 15 વાર.
ગીત 15મા અધ્યાયમાં છે, જોઈ લેજો. ઇદમ પ્રોક્તમ મયા નગ इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नग एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत. इदम शास्त्रम ભગવાન પોતે જ કહે છે. 15મા અધ્યાયને જ શાસ્ત્ર કહે છે, કારણ કે 15મા અધ્યાયમાં પૂર્ણ જ્ઞાન છે, બધી જ વસ્તુઓ કહેવાય જાય છે, એટલે એને શાસ્ત્ર કહી દીધું. તો પછી ગીતા તો શાસ્ત્ર હોય જ ને. કેમ શાસ્ત્ર છે ગીતા? સમસ્ત વેદાર્થ સાર સંગ્રહ ભૂતમ. આખા વેદનો જે સાર છે, વેદ તો કેટલા વિશાળ છે, 4 વેદ છે, બધા વેદનો જે અર્થ છે એનો સારનો પણ સંગ્રહ જેની અંદર છે એ આ ગીતા શાસ્ત્ર છે. એટલે પછી એકમ શાસ્ત્રમ દેવકી ગીતા, આ એક જ શાસ્ત્ર છે. ગીતા સુગીતા કર્તવ્ય. ક્યાં આવે છે આ બધું? ગીતા સુગીતા કર્તવ્ય ગીતા મહાત્મ્યની અંદર. ગીતા મહાત્મ્યની અંદર ગીતા સુગીતા કર્તવ્ય. કેમ? તો કે એકમ શાસ્ત્ર, આ એક જ શાસ્ત્ર છે બધા શાસ્ત્રોમાં અત્યંત શ્રેષ્ઠ. એટલે એના અધ્યયનથી જીવનમાં પરમ કલ્યાણ થઈ જ જાય. જેટલી વાર તમે ગીતાનું અધ્યયન કરો એટલી વાર નવું નવું શીખવા મળે. ભાષ્ય તમે 50 વાર કરો તોય તમને ધરાવ નહીં, સંતોષ ના થાય. દરેક વખતે નવું નવું, ભલે શબ્દો એ ના હોય પણ તમે નવા નવા એના પાસાઓ જોવા મળે, નવા નવા દ્રષ્ટિબિંદુથી વિચાર કરવાની તક મળે. બહુ સુંદર શાસ્ત્ર છે અને સમસ્ત વેદનો સાર એની અંદર રહેલો છે. એટલે મોક્ષ માટે આ એક ગીતા શાસ્ત્ર પર્યાપ્ત છે. તેથી કહે છે ગીતા સુગીતા કર્તવ્ય. ગીતા ભણો, સારી રીતે ભણો. એટલે એવું નહીં કે બીજા ગ્રંથો નહીં ભણવાના, એ તક મળે તે ભણવાના, પણ ગીતામાં એટલી નિષ્ઠા વધવી જોઈએ કે સારામાં સારી રીતે ગીતાનું અધ્યયન થાય. પણ કેવું છે, આવું હોવાથી સમસ્ત વેદનો સાર સંગ્રહ અંદર સમાયેલો હોવાથી દુર્વિજ્ઞેયાર્થમ, એનો અર્થ સમજવો અત્યંત કઠિન છે. ગીતાશાસ્ત્રનો અર્થ સમજવો અત્યંત કઠિન છે. કેટલા બધા વિદ્વાનોએ ગીતા પર ટીકા લખી છે. આપણે ત્યાં કેટલા બધા વિદ્વાનોએ, કેટલા મહાત્માઓએ પણ લખી છે. ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે. કોના અર્થઘટનને તમારે અનુસરવું? લોકમાન્ય તિલકે એની રીતે લખ્યું હોય, બીજા બધા આલોચકો હોય એણે લખ્યું હોય, તો કોને અનુસરવું? દરેકને પોતાનો સિદ્ધાંત દેખાય. જે દ્વૈતવાદી છે એને માટે પણ ગીતા જ પ્રમાણ છે, એ લોકો એના પર ભાષ્ય લખે. જે અદ્વૈતવાદી છે એના માટે ગીતા પ્રમાણ છે. એમ ઘણા બધા સંપ્રદાયો ગીતાને પ્રમાણ તરીકે માને છે અને પોતાને જે અનુકૂળ અર્થ બેસતો હોય એવો અર્થ એ લોકો એને તારવે. અને એવું કહે કે ભાઈ હા ગીતામાં જ લખ્યું છે, તો કયો અર્થ માનવો, શું સમજવું? ગીતાનો સિદ્ધાંત શું છે? ગીતા શું સમજાવે છે? દ્વૈત સમજાવે છે, અદ્વૈત સમજાવે છે, જ્ઞાન સમજાવે છે, કર્મ સમજાવે છે, ભક્તિ સમજાવે છે, યોગ સમજાવે? શું સમજાવે છે? શું ગીતા? પ્રશ્ન થઈ જાય ને, શું અનુસરવું, કઈ વસ્તુને માનવી? એટલે કે છે દુર્વિજ્ઞેયાર્થમ, ગીતાને સમજવી અત્યંત કઠિન છે. તેથી આપણે શું શીખી રહ્યા છીએ અત્યારે? આપણે શું શીખી રહ્યા છે? ભાષ્ય. કોનું? શંકરાચાર્ય. શંકરાચાર્યજી ગીતા ઉપર ભાષ્ય શરૂ કરતા પહેલાં આપણને ગીતા વિશે કહી રહ્યા છે. તો પછી એણે આ બધી વસ્તુઓ કહેવી જોઈએ ને કે ભાઈ જો આવું છે, તમે આ બધું સમજી લો કે ગીતાના વિષયમાં આવું બધું છે, એને અર્થ સમજવો અત્યંત કઠિન છે. માટે તદર્થ આવિષ્કરણાય અનેકૈઃ વિવૃત
પદ પદાર્થ વ્યાખ્યાર્થ ન્યાયમ અપી અત્યંત વિરુદ્ધ અનેકાર્થત્વેન લૌકિકૈઃ ગૃહ્યમાણમ ઉપલભ્ય. શંકરાચાર્યજી શું જોયું? એમણે શું જોયું એ વખતે? શંકરાચાર્યજી કેટલા વર્ષો પહેલાં થઈ ગયા ખબર છે? 1200 વર્ષ પહેલાં. વિચાર કરો, આટલા વર્ષો પહેલાં પણ ગીતા એટલી જ લોકપ્રિય હતી અને આટલા બધા વિદ્વાનો હતા. અને એમણે શું જોયું? તો કે છે તદ અર્થ આવિષ્કરણાય, ગીતાના અર્થને સમજવા માટે અનેકૈઃ એટલે ઘણા વિદ્વાનો દ્વારા વિવૃત પદ પદાર્થ એટલે ગીતાના શ્લોક, એમાં જેટલા શબ્દો છે તે દરેક પદ એનો અર્થ, પદનો અર્થ એટલે પદાર્થ, પછી શ્લોકનો અર્થ, વાક્યાર્થ અને એના ઉપરનું વિવરણ. વિવૃત પદ પદાર્થ વાક્યાર્થ અને લોજિક એટલે કે તર્ક, એને કહે ન્યાય. સમજાવવા માટે તમારે ઘણીવાર તર્ક આપવા પડે શ્લોકને સમજવા માટે, તો એ પણ એમણે ઉપયોગ કરેલો છે વિદ્વાનોએ. આ બધા દ્વારા વાક્યાર્થ ન્યાયમ અપી, આટલું બધું વિસ્તારથી ગીતા સમજાવવા છતાં અનેક લોકો દ્વારા આ રીતે ગીતાના દરેક અધ્યાયના દરેક શ્લોક અને દરેક પદ ઉપર વિવૃત વિવરણ હોવા છતાં, વ્યાખ્યા હોવા છતાં લોકો દ્વારા લૌકિકૈઃ અત્યંત વિરુદ્ધ અનેકાર્થત્વેન ગૃહ્યમાણમ, એ લોકોની અંદર સમજ તો જુદી જુદી ઉત્પન્ન થઈ. એટલું જ નહીં, વિરુદ્ધ અર્થ. મેં કહ્યું ને, કેટલાક લોકો એમ કે દ્વૈતનો મહિમા છે, કેટલાક લોકો એવું કહેશે કે ભાઈ દ્વૈત એટલે શું? તો કે હું જીવ છું. અત્યારે આપણી બુદ્ધિમાં દ્વૈત જ છે ને, હું જીવ છું અને ભગવાન મારા કરતાં ભિન્ન છે. હવે ગીતામાં ભગવાન કહે છે મમ એવાંશો જીવલોક જીવભૂત સનાતન. સાંભળ્યું છે ને? મમ એવાંશ, ભગવાન કહે છે કે મારો જ અંશ જન્મેલો છે જીવના રૂપમાં, એટલે જીવ મારો અંશ છે. તો પછી કેટલા થયા? ભગવાન જુદા અને ભગવાનનો અંશ જુદો, બે થયા કે નહીં? તો જે દ્વૈતવાદી છે એના માટે પ્રમાણ છે કે ભગવાન પોતે જ કહે છે. અને મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના, તો એમાં તો ભગવાન કહે છે કે આખા જગતમાં હું જ છું, ઉપાદાન કારણ હું છું, નિમિત્ત કારણ હું છું, હું એક જ જન્મેલો છું. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યવિધીયતે ક્ષેત્રજ્ઞમ અપી ચ મામ વિદ્ધિ, એટલે ક્ષેત્ર પણ હું છું, ક્ષેત્રજ્ઞ પણ હું છું. તો બાકી શું રહ્યું? ક્ષેત્રજ્ઞ એટલે જીવ, ક્ષેત્ર એટલે શરીર. શરીર ભગવાન કહે છે એ હું છું, ક્ષેત્રજ્ઞ જીવે હું છું. તો આપણી પાસે આ બે જ વસ્તુ છે ને, ભગવાન કહે છે હું છું, એટલે હવે તમે કરવાના છો. એનો અર્થ એ જ થયો કે ભગવાન એક જ છે બધું. દ્વાવેમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થો અક્ષર ઉચ્યતે. એક અક્ષર જગત છે એટલે કે આપણા શરીર, બીજું અવ્યક્ત જેમાંથી આ બધું સર્જાય છે અક્ષર. અને ઉત્તમ પુરુષ અન્ય પરમાત્મેથી ઉદાહરતા, ભગવાન કહે છે નિર્ગુણ નિરાકાર આત્મરૂપે છે, એ પણ હું જ છું. તો બાકી શું રહ્યું? બધું હું કરે જ છે ને. નવમા અધ્યાયમાં કેટલી વાર ભગવાન અહમ કરે છે, જોઈ લેજો તમે ઘરે જઈને, કેટલી વાર અહમ કરે છે. બધા ઉપર ભગવાન હક જમાવે છે કે હું જ છું. તો અદ્વૈત થયું કે દ્વૈત થયું? અદ્વૈત થયું. તો શું સમજવું? દ્વૈત છે કે અદ્વૈત છે? એટલે કેટલાક લોકો અદ્વૈતને સત્યતા આપે છે, કેટલાક લોકો દ્વૈતને સત્યતા આપે છે, કેટલાક લોકો એમ કહે છે કર્મનું મહત્વ છે, કેટલાક લોકો એમ કહે જ્ઞાનનું મહત્વ છે, કેટલાક લોકો જ્ઞાનના ભગવાન તો જ્ઞાન અને કર્મના સમુચ્ચયનો ઉપદેશ આપે છે. અને કહેવાય વિરુદ્ધ અર્થ ગ્રહણ કરવા. એટલે લોકો કન્ફ્યુઝ છે, બિચારા મૂંઝાયેલા છે. અત્યંત વિરુદ્ધ અનેક અર્થત્વેના, વિરુદ્ધ અર્થ પણ હોય અને અનેક અર્થ પણ હોય.
આવા અર્થમાં લોકોએ ભગવાનના ઉપદેશને સમજેલો છે. આવું શંકરાચાર્યજી જોયું, જે યોગ્ય નથી. માટે અહમ વિવેકતઃ અર્થ નિર્ધારણાર્થમ સંક્ષેપતઃ વિવરણમ કરિષ્યામિ. ભગવાને જોયું એટલે શંકરાચાર્ય ભગવાને આ પ્રકારે જોયું આચાર્ય. એટલે શંકરાચાર્ય કહે છે અહમ, હવે હું આ વસ્તુ હાથમાં લઉં છું. વિવેકતઃ, વિવેકપૂર્વક, અર્થ નિર્ધારણાર્થમ, સાચો અર્થ નક્કી કરવા માટે. કોનો અર્થ? ગીતાનો, ભગવદ્ ગીતાનો સાચો અર્થ શું છે એ નક્કી કરવા માટે. સંક્ષેપતઃ, ટૂંકમાં. ટૂંકમાં એટલે હવે 18 અધ્યાયમાં જેટલું ભાષ્ય હવે રચ્યું એટલું. ટૂંકમાં સંક્ષેપતઃ વિવરણમ કરિષ્યામિ. શંકરાચાર્ય કહે છે હું મારી રીતે હવે ગીતાનો યોગ્ય અર્થ સમજાવવા માટે હું વિવરણ કરીશ. પ્રતિજ્ઞા કરી ભગવાને શંકરાચાર્યજી કે ગીતાના અર્થને સાચા અર્થમાં લોકો સમજી શકે એવી જરૂર છે. ભલે અનેક વિદ્વાનોએ રજૂઆત કરી હોય છતાં પણ લોકો સરળતાથી યથાર્થ રીતે ભગવદ્ ગીતાને સમજી શકે એવી આવશ્યકતા છે. માટે હું એના પર વિવરણ કરીશ. તસ્ય અસ્ય ગીતાશાસ્ત્રસ્ય સંક્ષેપતઃ પ્રયોજનમ પરમ નિશ્રેયસમ સહેતુકસ્ય સંસારસ્ય અત્યંત પરમલક્ષણમ. તસ્ય અસ્ય ગીતાશાસ્ત્રસ્ય પ્રયોજનમ. આ જે ભગવદ્ ગીતા, આવી ભગવદ્ ગીતા જેમાં સમગ્ર વેદના અર્થનો સાર સંગ્રહાયેલો છે, એવી ભગવદ્ ગીતા, એનું પ્રયોજન શું છે, મુખ્ય ધ્યેય શું છે? તસ્ય પ્રયોજનમ સંક્ષેપતઃ પ્રયોજનમ. સંક્ષેપ પાછળથી અર્થ લેવાનો, પણ ગીતાશાસ્ત્રસ્ય પ્રયોજનમ, એનું મુખ્ય પ્રયોજન શું છે? ગીતાશાસ્ત્ર શું સમજાવવા માગે છે? એનો સંદેશ શું છે? નિશ્રેયસમ, પરમ નિશ્રેયસમ. નિશ્રેયસ એટલે મોક્ષ, નિશ્રેયસ એટલે કલ્યાણ. કેવું કલ્યાણ? પરમ નિશ્રેયસમ. ભાઈ કલ્યાણ તો આપણને જીવનમાં ઘણા પ્રકારનું પ્રાપ્ત થાય છે. તમે દક્ષિણ ભારતમાં જાઓ તો કલ્યાણ એટલે વિવાહ, લગ્ન કરવાને કલ્યાણમ કે. આપણે અહીંયા પેલો બ્રાહ્મણ લોટ લેવા આવતો હોય એ આશીર્વાદ આપે, સ્વસ્તિ કલ્યાણ, એટલે એ આપણને કલ્યાણ થયો આશીર્વાદ આપે. કલ્યાણ એટલે શું? નોકરી નહોતી, નોકરી મળી ગઈ, કલ્યાણ થયું. લગ્ન નહોતા થતા થઈ ગયા તો કલ્યાણ. પુત્ર કે પુત્રી નહોતા ને થયા તો કલ્યાણ. એવા અનેક પ્રકારના કલ્યાણ છે. તો ગીતાશાસ્ત્ર કયા કલ્યાણની વાત કરે છે? તો કે પરમ કલ્યાણ. પરમ કલ્યાણ એટલે શું? પછી બીજા કોઈ કલ્યાણની જરૂર ના રહે. પરમ કલ્યાણ એટલે મોક્ષ. એને સંસ્કૃતમાં કહેવાય નિશ્રેયસ. તો ગીતાશાસ્ત્રનું પ્રયોજન છે પરમ નિશ્રેયસમ. એટલે હવે અમને સમજાવો કે નિશ્રેયસ ખરેખર કોને કહેવાય? સહેતુકસ્ય સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ. નિશ્રેયસ મોક્ષનું લક્ષણ કેવું છે? મોક્ષ કોને કહેવાય? ખરેખર મોક્ષ પ્રાપ્ત થાય તો શું થાય? સંસારસ્ય ઉપરામ. સંસારનો ઉપરામ. ઉપરામ એટલે ખબર છે? વ્યક્તિ ઉપરામ થઈ ગઈ. વ્યક્તિ હવે આને વ્યક્તિએ છોડી દીધું, એને કઈ ઉપરામ થઈ ગયું. એમ સંસારસ્ય ઉપરામ એટલે શું? સંસાર છૂટી ગયો. એટલે આ શરીર છૂટી જવું એવું નહીં હો. તમારા ઘરવાર પૈસા જતો રહે એવું નહીં. સંસાર જતો રહે. સંસાર એટલે દુઃખ, અશાંતિ, ક્લેશ, આ બધું શમી જાય, એને કહે ઉપરામ. સંસારસ્ય ઉપરમ, અત્યંત ઉપરમ, હંમેશ માટે સંસારનું જતા રહે. અને સંસાર એટલે એક જ શબ્દ યાદ રાખવાનો, ક્લેશ. સંસાર એટલે દુઃખ, સંસાર એટલે બંધન. એનો હંમેશ માટે નાશ થવો, હંમેશ માટે શાંત થઈ જવું. કેવી રીતે?
સહેતુકસ્ય, મેં એવું નહીં કે આ જન્મમાં આપણે સુખી થઈ ગયા, ફરી કોઈ જન્મની જરૂર જ ના પડે. એટલે કે સંસારનું જે કારણ હતું એ પણ જતું રહે. સંસાર તો જતો રહે, સંસારનું કારણ એનો પણ નાશ થઈ જાય. આને કહેવાય નિશ્રેયસ. આ ગીતાનું પ્રયોજન છે. આવું કહે ને તો આપણને ખબર પડે કે મારે ગીતા ભણવી કે ના ભણવી, ગીતા સાંભળવી કે ના સાંભળવી. ખાલી શોખ ખાતર જઈ આવ્યા, ટેવ પડી એટલે જઈ આવ્યા, પછી ગીતા આપણું જીવન બની જાય કે ગીતા મારે શીખવી જ છે. સતત ભગવાનને પ્રાર્થના કરીએ કે મને ગીતાનો અર્થ સમજાવો, અને આપણે લાગેલા રહીએ. જો આ સમજાય તો કે ગીતા શું આપે છે ભેટમાં, ગીતાનું પ્રયોજન શું છે? દુઃખમાંથી છોડાવો. વિદ્વાન બનવા માટે નથી, પંડિત બનવા માટે નથી. પંડિત બનીએ, વિદ્વાન બનીએ તો વાંધો નથી, સોનામાં સુગંધ. પણ એનું મુખ્ય પ્રયોજન શું છે? આપણા મન બુદ્ધિમાં જે કંઈ સંતાપ છે, ક્લેશ છે, હંમેશ માટે નિવૃત્ત થાય. સહેતુકસ્ય, કારણ સાથે સંસાર, એટલે ફરી દુઃખ આવે જ નહીં. એ ગીતાનું પ્રયોજન છે. અને કેવી રીતે પ્રાપ્ત થાય એનું સાધન કયું? તચ્ચ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા રૂપાત ધર્માદ ભવતી. ભાઈ શેનાથી પ્રાપ્ત થાય આવું કલ્યાણ? શેનાથી પ્રાપ્ત થાય? સાધન કયું? એ ઉપદેશને ગ્રહણ કરવાનું સાધન કયું? સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત. બધા જ કર્મોનો જ્યાં ત્યાગ થઈ જાય છે. પછી ગીતા સમજાવે સર્વકર્મ સંન્યાસ એટલે શું. સંન્યાસ શબ્દથી ગભરાવાની જરૂર નથી, અને કર્મ સંન્યાસથી ગભરાવાની જરૂર નથી. આ સમજવાનું છે કે સર્વકર્મ સંન્યાસ શું છે. કર્મ ભલે ચાલુ રહે, કે ભગવાન એવું નથી કહેવાના કે તમે કર્મ કર્યા જ કરો. સમજવાનો વિષય છે સર્વકર્મ સંન્યાસ એટલે શું. તો જેટલા પ્રકારના સંન્યાસ છે એ પણ ગીતામાં સમજાવશે, પણ સાધન તો એક જ છે મોક્ષનું. કયું સાધન છે? સર્વકર્મ સંન્યાસ દ્વારા આત્મજ્ઞાન, એ દ્વારા મુક્તિ. આવો ક્રમ છે. એટલે પૂર્વકાત કહું, સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત. ભાઈ જ્ઞાન થતાં પહેલાં તમારે સર્વકર્મ સંન્યાસ તમારા જીવનમાં જોઈએ, આવો જોઈએ. હવે વસ્તુ એક જ રહી સમજવાની કે સર્વકર્મ સંન્યાસ એટલે શું, એક સમજાવશે આ શંકરાચાર્યજી. અને જ્યારે આવો સંન્યાસ હોય ત્યારે આત્મજ્ઞાનમાં નિષ્ઠા જન્મે. એટલે મોક્ષનું સ્વરૂપ છે આત્મજ્ઞાન નિષ્ઠા રૂપા ધર્મા. ધર્મ એટલે આનું સ્વરૂપ છે કે મોક્ષનું. મોક્ષનું સ્વરૂપ કેવું છે? આત્મજ્ઞાનમાં નિષ્ઠા. અહમ બ્રહ્માસ્મિ પૂર્ણોહમ શિવોહમ. આ સત્ય એટલું સ્પષ્ટ સમજાઈ જાય એને કહેવાય આત્મજ્ઞાનમાં નિષ્ઠા. હવે જીવત્વ ના રહે, જીવત્વનો અનુભવ હવે ના રહે. બુદ્ધિમાં સ્પષ્ટતા આવી ગઈ, આપણા અંતઃકરણમાં પણ જે જીવત્વના સંસ્કાર હતા હંમેશ માટે જતા રહે, અને પૂર્ણ શાંતિ હોય, પૂર્ણ આનંદ હોય, પૂર્ણ સુખ હોય. એને કહેવાય આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ. આત્મજ્ઞાનમાં નિષ્ઠા. આવી નિષ્ઠા પ્રાપ્ત થવી એ મોક્ષનું લક્ષણ છે. તથા ઇમમ એવ ગીતાર્થ ધર્મમ ઉદ્દિશ્ય ભગવતા એવ ઉક્તમ સહિ ધર્મ સુપર્યાપ્ત બ્રહ્મણ પદવેદને ઇતિ અનુગીતાસુ. ભાઈ ભગવાને આ જ ગીતામાં સમજાવ્યું છે એવું નહીં. આજે કહું ને કે નિશ્રેયસ એટલે સંસારનો ઉપરામ, કારણ સહિત સંસારની નિવૃત્તિ. તો એવો મોક્ષ નથી મળે આત્મજ્ઞાનમાં નિષ્ઠાથી. પણ આત્મજ્ઞાનમાં નિષ્ઠા ક્યારે જન્મે? સર્વકર્મનો સંન્યાસ થાય ત્યારે. આ વસ્તુ અહીંયા તો કહેશે, પણ શંકરાચાર્યજી કહે છે અનુગીતામાં પણ આ જ ઉપદેશ ભગવાને કરેલો છે. કઈ રીતે? સહી ધર્મ સુપર્યાપ્ત બ્રહ્મણ પદવેદને. અનુગીતાની અંદર કહ્યું ભગવાને કે બ્રહ્મણ પદવેદને. પદવેદને એટલે સ્વરૂપને જાણવા માટે. કોનું સ્વરૂપ જાણવા માટે? બ્રહ્મનું. બ્રહ્મણ પદવેદને. બ્રહ્મ એટલે આત્મા, આત્માના સ્વરૂપને જાણવા માટે આ જ ધર્મ પર્યાપ્ત છે. કયો ધર્મ? સર્વકર્મ સંન્યાસ. કિંચ અન્યદપી તત્રૈવ ઉક્તમ
તત્ર એવ ઉક્તમ, અનુગીતાની અંદર જ બીજી જગ્યાએ કહું છે, નૈવ ધર્મ નૈવ ધર્મી ન ચ અધર્મી ન ચૈવ હિ શુભાશુભી યસ્યાદેકાસને લીનસ્તુષ્ણીં કિંચિદચિંતયન જ્ઞાનમ સંન્યાસલક્ષણમ ઇતિ ચ. જે ધર્મી નથી, ન એવ ધર્મી ન ચ અધર્મી ન ચ એવ હિ શુભાશુભી. હવે જે વ્યક્તિને ધર્મમાં રસ નથી, અધર્મમાં રસ નથી, શુભમાં રસ નથી, અશુભમાં રસ નથી, એક અવસ્થા છે આ જ્ઞાનની કે જેમાં ધર્મ અધર્મ બધા ભેદ જતા રહે છે, બ્રહ્મમાં નિષ્ઠા છે, માટે શુભ અશુભ જતું રહે છે. આ બધા આપણા દ્રષ્ટિબિંદુ છે અને માત્ર પોતાના સ્વરૂપમાં જે સ્થિત છે, લીન એકાસને લીન એટલે આપણા સ્વરૂપમાં જે હવે લીન થઈ ગયો છે, શાંત થઈ ગયો છે. કિંચિત અચિંતયન, હવે એને કશું ચિંતન કરવાની પણ જરૂર ના રહી, એવી જે પરાકાષ્ઠા છે એનું નામ છે મોક્ષ. અને એ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાન કે સંન્યાસ લક્ષણમ, જ્ઞાનમ સંન્યાસ લક્ષણમ. અને જે આ જે જ્ઞાનનું લક્ષણ છે એનું નામ જ સંન્યાસ, આ પ્રકારનો સંન્યાસ. ઇહ અપિ ચ અંતે ઉક્તમ અર્જુનાય. ભાઈ ભગવદ્ ગીતામાં પણ ભગવદ્ ગીતાનો અંત જ્યારે આવશે ત્યારે ઉપસંહારમાં શું કહેવાના છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ ઇતિ. ગીતાના અંતમાં પણ ભગવાન અર્જુનને આ જ કહેવાના છે. બધો ઉપદેશ આપ્યા પછી ભગવાન શું કહેવાના છે? સર્વધર્માન પરિત્યજ્ય. બોલો, બધા ધર્મને છોડીને સર્વધર્માન પરિત્યજ્ય, બધું છોડજો અને શું કર? મામ એકમ શરણમ વ્રજ. આત્મરૂપે રહેલા મારું એકનું તું શરણ ગ્રહણ કર. મોક્ષયિષ્યામિ મા શુચઃ. તને મોક્ષ મળી જશે, ચિંતા ના કરીશ, તને મોક્ષ પ્રાપ્ત થશે. આ બધી ચર્ચા આપણે આવતીકાલે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે 2 મિનિટ મૌન રાખીશું. શું હતું એ